બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વીર શહીદ નિલેશભાઈ સોનીના પરિવાર સાથે ખાસ મુલાકાત। પહેલગામ હુમલા બાદ આપના દેશના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। અત્યારે દરેક દેશવાસીના દિલમાં દેશના સૈનિકો પ્રત્યે ખૂબ જ આદર જોવા મળી રહ્યો છે। એક સૈનિક સરહદ પર હોય ત્યારે એના પરિવાર પર શું વીતતી હોય છે તે કેપ્ટન નિલેશભાઈ સોનીના ભાઈ જગદીશભાઈ સોનીએ જણાવ્યું, જેમણે પોતાના ભાઈને દેશની સેવા માટે જુસ્સો આપ્યો હતો અને પોતાના ભાઈને ફક્ત 2 વર્ષની સેવા દરમિયાન યુદ્ધમાં ગુમાવ્યા। મોતને મુઠ્ઠીમાં લઈને જીવવું તો કોઈ દેશના જવાનો પાસેથી શીખે। કેપ્ટન નિલેશભાઈ સોની પોતાનો અભ્યાસ જામનગર બાલાચડી સૈનિક સ્કૂલમાંથી પૂર્ણ કરી 62 ફિલ્ડ રેજિમેન્ટ લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા। ઓપરેશન મેઘદૂત દરમિયાન સિયાલિન ગ્લેશિયરમાં કેપ્ટન નિલેશ સોની ડ્યુટી પર હતા ત્યારે દેશના દુશ્મનો સાથે લડતા વીરગતિને પામ્યા હતા। અમદાવાદમાં કેપ્ટન નિલેશ સોનીની યાદમાં મ્યુનિસિપલ સ્કૂલને તેમનું નામ મકાનમાં આપવામાં આવ્યું તથા તેમના સ્મારક તરીકે એક માર્ગ પણ બનાવવામાં આવ્યો છે। દેશની સેવામાં તત્પર જવાનો અને શહીદ વીર જવાનો બંને તેમના પરિવારને કોટી કોટી વંદન। કેપ્ટન નિલેશ સોની જેઓ બાળપણથી જ આપણે જ્યારે અમે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં જઈએ, મારા માસી ત્યાં રહેતા, એટલે એ વખતે તો બસ ફરતી ફરતી સદર બજાર કેમ જતી એ જમાનામાં જે સૈનિકોને જુએ એટલે એને એમ થાય કે આ કોણ છે। પહેલગામ આતંકવાદી હુમલાની બાદ આપણી ભારત સરકારે અને આપણા દેશના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। અત્યારે આપણા દરેક દેશવાસીના દિલમાં સરકાર પ્રત્યે અને જવાનો પ્રત્યે જે સહાનુભૂતિ છે, જે આદર અને માન સન્માન છે તે વ્યાજબી છે। તો આજે આપણે અમદાવાદના એક વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવાર સાથે જોડાયા છીએ। આપણે જાણીશું કે જ્યારે એક પરિવારનો સભ્ય બોર્ડર ઉપર શહીદ થતો હોય છે તો પરિવાર ઉપર શું વીતતી હોય છે। તો આવો આપણે જાણીએ એમના પરિવાર પાસેથી। હું જગદીશભાઈ અર્જુનભાઈ સોની, વીર શહીદ કેપ્ટન નિલેશના મોટા ભાઈ છું। અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા 4 દિવસથી પહેલગામ આતંકવાદી હુમલો થયા પછી સતત અથડામણો ચાલી રહી છે। પાકિસ્તાન સતત મિસાઇલ્સ અને ડ્રોનથી ભારતના સરહદી વિસ્તારો અને સૈનિકના ઠેકાણે હુમલો કરી રહ્યા છે અને આપણા બહાદુર જવાનો તેમનો નાકાબ બનાવી એનો જડબાતોડ જવાબ આપી રહ્યા। એક શહીદ પરિવાર તરીકે મારી લાગણી એ છે, દરેક નાગરિકને પણ મારી એ બાબતમાં કહેવાનું કે આવા સમયે આપણે દેશના સૈનિકોનો જુસ્સો જાળવી રાખીએ। સરકારશ્રીએ જે કંઈ ગાઈડલાઈન આપી છે તેનો અમલ કરીએ અને આપણે એવું કરીએ કે જેથી તેમનો જુસ્સો સતત જળવાઈ રહે। સરહદ ઉપર જે સૈનિકો લડી રહ્યા છે તે કોઈનો પુત્ર કે પુત્રી, ભાઈ કે બહેન, પિતા કે પતિ છે। જેમ તમારા પણ પરિવારના સભ્યને કંઈ થાય તો તમે કેવા આકુળ વ્યાકુળ થઈ જાઓ છો, આ તો એમનો સભ્ય અત્યારે સરહદ ઉપર લડી રહ્યો છે મોતને મુઠ્ઠીમાં લઈને, ત્યારે એમના પરિવારો ઉપર શું વીતતી હશે તો અમારા જેવા એક શહીદ પરિવાર કે જેમણે પોતાનું સ્વજન 25 વર્ષની વયે ગુમાવ્યું છે એ જ જાણી શકે। જર્ની એટલે એના વિશે। સર, નિલેશભાઈ સોની જે કેપ્ટન પદ સુધી પહોંચ્યા છે, એમની શરૂઆત કે એમને પહેલેથી જ આર્મીમાં જવું પસંદ હતું, તમારા ઘર તરફથી એમને શું સપોર્ટ કરવામાં આવ્યો, તો એમની જર્ની વિશે થોડું જણાવશો। નિલેશનો જન્મ 13 જુલાઈ 1962ના રોજ થયો। એ વખતે ભારત અને ચીનનું યુદ્ધ ચાલતું હતું। અમે કુલ 3 ભાઈઓ, મારા માતા પિતાએ નક્કી કર્યું કે એક પુત્રને આપણે લશ્કરની અંદર મોકલીએ। મારા એક માસી અહીંયા અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા એ વખતે। તમે જ્યારે નાના હતા ત્યારે લાલ દરવાજાથી 100 નંબરની બસ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ફરતી ફરતી ત્યાં સદર બજાર કેમ્પ જાય, આટલું બધું અત્યારનું જે કેન્ટોનમેન્ટ વિસ્તાર છે એટલું બધું સિક્યોરિટી હતી નહીં, કારણ કે જરૂર પણ નહોતી। તો અમે જ્યારે બસની અંદર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બસ દાખલ થાય તો સૈનિકોને પણ જોતા, નિલેશ પણ જોતો અને કહેતો કે પપ્પા, ભાઈ આ કોણ છે? તો હું કહું બેટા આ સૈનિકો છે, હાથમાં બંદૂક પણ હોય। તો કે આ શું છે? મેં બંદૂક છે। અને નિલેશ કે મેં એમને કહ્યું કે બેટા જ્યારે દુશ્મનનો હુમલો કરે દેશ ઉપર
આપતા બંદૂકથી આપણા સૈનિકો દુશ્મનોને મારીને આપણું રક્ષણ કરે. કે હું મોટાભાઈ મોટો થઈને અને સૈનિક બને. હું નાનપણથી એનામાં સૈનિક બનવાના વિચારો હતા. ભણવામાં એ ખૂબ હોશિયાર હતો. હંમેશા 90% નીચે લાવતો નહોતો. જેમ અન્ય પરિવારો પોતાના પુત્રને અને પુત્રીને બીજા ક્ષેત્રમાં મૂકે, જેમ કે એન્જિનિયર્સ બનાવે, આઈપીએસ બનાવે, આઈએએસ બનાવે, ડૉક્ટર બનાવે, તો અમે પણ એને બનાવી શક્યા હોત, પરંતુ અમારે એને લશ્કરમાં મોકલવો હતો. કે અમે એને 6ઠ્ઠા ધોરણથી સૈનિક સ્કૂલ જામનગર બાલાચારીની અંદર વર્ષ 1971માં ભરતી કરે. વર્ષ 1980માં એણે નેશનલ ડિફેન્સ એકેડેમી લશ્કરની અધિકારીની પરીક્ષા પાસ કરેલી અને જૂન 84માં એણે ભારતની 62 ફિલ્ડ એટલે તોપખાના રેજિમેન્ટમાં એ અધિકારી તરીકે જોડાયેલો. તેની ફક્ત 2 વર્ષની નોકરી હતી, જે તેને લેહ, લડાખ અને કારગિલમાં વિતાવી. ત્યારબાદ એનું પોસ્ટિંગ સપ્ટેમ્બર 86માં વિશ્વનું સૌથી ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં થયેલું. ત્યાં 12મી ફેબ્રુઆરી 1987ના રોજ મેઘદૂત ઓપરેશન અન્વયે પાકિસ્તાનની સામે સેના લડતા તેને પોતે 25 વર્ષની વયે વીરગતિ પ્રાપ્ત. સર, નિલેશભાઈ જ્યારે જોઈન થયા હશે એ પહેલા 1971માં એક યુદ્ધ થઈ ગયું છે, તો એ વખતે સમગ્ર ગુજરાતમાં કે તમારા પરિવારમાં પણ કદાચ ભયનો માહોલ હશે, તો આ યુદ્ધ જોવા છતાં પણ તમે તમારા પરિવારના સભ્યને તમે આર્મીમાં મોકલવાનો નિર્ણય કર્યો? બેન, મેં કહ્યું 1962માં નિલેશનો જન્મ થયો. ત્યારે ચીનનું યુદ્ધ ચાલતું જ હતું. એટલે અમે નક્કી જ કરેલું કે ભાઈ એને લશ્કરમાં મોકલવો. ત્યારબાદ 1965નું યુદ્ધ થયું. ત્યારબાદ 1971નું સૌથી મોટું યુદ્ધ થયું. યુદ્ધ થાય એટલે જેમ અત્યારે ભયનો માહોલ છે, દરેક નાગરિક વિચારે છે શું થશે. એમાં સરહદી વિસ્તારના જે નાગરિકો સતત ડરતા હોય છે કે કંઈ હવે તો નવી સિસ્ટમ આવી આખી મિસાઇલ અને ડ્રોનની. એ વખતે આટલું બધું આધુનિક યંત્રો નહોતા. તોપ ગોળાને એનાથી અથવા તો વિમાનમાંથી આપણે બોમ્બ ફેંકવામાં આવતા. હવે તો સીધા મિસાઇલ્સ જ આવે છે. તો ભય તો એ વખતે પણ આવો જ હતો જેટલો અત્યારે છે કે ભાઈ પાકિસ્તાની વિમાન આવીને સીધું એ તો નહીં કરે ને. પરંતુ આમાં એવું છે ને કે જો મનની અંદર તમે નિર્ણાયક શક્તિ લીધી હોય તો મારે તો એને આર્મીમાં મોકલવાનો જ હતો. કે મૃત્યુ એક એવી ચીજ છે, એ ભગવાન ઉપર છે. તમારા કે મારા હાથમાં કોઈ દિવસ હોતું નથી. રોજ આપણે છાપામાં વાંચીએ છીએ કે કેટલાય રોજ નોકરીએ જાય છે, વાહનોમાં જાય છે, એક્સિડન્ટ થાય છે અને મૃત્યુ પામે છે. પરંતુ જે જવાન, જે નાગરિક રાષ્ટ્ર, પ્રજા અને ધર્મના રક્ષણ માટે દુશ્મનો સામે જો લડતા વીરગતિ પ્રાપ્ત કરે, એ મૃત્યુ એક અનેરું મૃત્યુ હોય છે, દિવ્ય મૃત્યુ હોય છે ને એને આજીવન લોકો યાદ કરે છે. મારો ભાઈ, અત્યારે આપણે બધા દેશના સૈનિકોને યાદ કરીએ છીએ જે લડાઈ લડી રહ્યા છે, રોજ કંઈનું કંઈ મૂકીએ છીએ. તો આ મીડિયા મારફત મારે પ્રજાને એક નમ્ર વિનંતી છે કે યુદ્ધ તો પતી જશે, પાછું સામાન્ય વાતાવરણ થઈ જશે. તો પ્રજાને વિનંતી કે જેમ તમે જાહેર કાર્યક્રમોમાં ધાર્મિક મહાનુભાવોને, સંતો, મહંતો, રાજકીય નેતાઓ અને ફિલ્મ ક્રિકેટના હીરોને તમે બોલાવો છો, તો એવી રીતના હું તો ઈચ્છું કે તમારા માટે જેમણે પોતાના મહામૂલા પ્રાણ આપ્યા છે અને જે લડે છે એવા સૈનિકોને તમે કેમ યાદ નથી કરતા? કરવા જોઈએ. એમને પણ આમંત્રણ આપવું જોઈએ, એમને પણ બોલાવવા જોઈએ. आतंकवादी आए, बुलाओ आर्मी. पूर आया, बुलाओ आर्मी. बोरवेल में बच्चा फंस गया, बुलाओ आर्मी. धरतीकंप आया, बुलाओ आर्मी. कुछ कुदरती पूर आया, बुलाओ आर्मी. તો પછી કેમ ભાઈઓ અને બહેનો આપણે સારા પ્રસંગોમાં પણ યાદ ના કરીએ? જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા.
આપણા દેશની સેનામાં જોડાવા માટે એક સૈનિકને જેટલું જુસ્સોની જરૂર પડતી હોય છે અને મનોબળની જરૂર પડતી હોય છે, એટલું જ મનોબળ એના પરિવારને પણ જોઈતું હોય છે. અત્યારે આપણી બોર્ડર ઉપર જે આપણા સૈનિકોને જવાનો જે લડી રહ્યા છે, એમના માટે અને એમના પરિવાર માટે મારા સતત નમન છે.